કેમ ભાઈ ઉદાસ થઈને બેઠો છે? અરે યાર, મને એવું લાગે છે ને કે હું અખિલ ગુજરાત વાંડા પરિષદનો પ્રમુખ બનીશ. કેમ? તું તો અમારા બધા કરતા મસ્ત છે, તો પણ તને કોઈ છોકરી આ નથી પાડતી? એવું નથી યાર, તને તો ખબર જ છે આપણી લાઈફમાં જે આવશે પરમેનન્ટ જ આવશે. યુ નો, રવિ જાદવને ટેમ્પરરી વસ્તુ જ પસંદ નથી. તો તું નક્કી વાંઢો જ મરીશ ભાઈ. ભાઈ, આ છોકરીમાં કંઈક કરાવ ને આપણું યાર. અરે આ તો મારી બાજુમાં જ રહે છે ભાઈ, આમાં તારો કામ નહીં. આ છોકરી કોઈને આન્સર જ નથી આપતી. હા હો, કોઈને આન્સર નથી આપતી ને એટલે જ હવે ઈ તારા ભાઈને આન્સર આપશે. હા તો જોઈએ છીએ એ છોકરી મને આન્સર નથી આપતી એ તને આપશે એમ. હા હો, તું તો ગુજરાતનો વરુણ ધવન છે ને, તે તને બધી છોકરીઓ આન્સર આપે. ચાલો હવે ચા પીવા લઈ જા. से जुड़े हर पल ये तेरा नाम ले, तुम मिले तो अब क्या है कमी, तुम मिले तो दुनिया मिल गई. कोई नशा है तेरी आंखों के प्यालों में, तू मेरे ख्वाबों में जवाबों में सवालों में, हर दिन चुरा तुम्हें मैं लाता हूँ ख्यालों में, क्या मुझे प्यार है. શું કે ભાઈ, ઇન્સ્ટા વાળી આ પાડી કે નહીં? ગોઠવાઈ ગયું છે. તારો ભાઈ હોય ને થોડું કઈ ઘટે. આ તો મળવા ક્યાં જવાનું? ખબર નહીં યાર, અત્યાર સુધી તો ખાલી ઓનલાઈન જોઈતી વિડીયો કોલમાં, હવે ઓફલાઈન જોઈશ. ખબર નહીં શું થશે. તમારું બાકી હાલી જ ગયું છો ભાઈ. અમારો તો નવરા બેટા ગેમ જ રમવાની ને. તો ગેમ જ રમવી હોય તો નવરું શું કામે બેસવું? એટલે આ જો, આ છે નોસ્ટા પ્રો એપ્લિકેશન. આ એપ પેટીએમથી જોડાયેલી એપ છે અને ફૂલ લીગલ એપ છે. આમાં તમે ગમે તે ગેમ રમી શકો છો, જેમ કે ક્રિકેટ છે, ફૂટબોલ છે. તમારે બસ કરવાનું એટલું કે તમને જે ગેમ પસંદ છે એ ગેમમાં જવાનું, તેનાથી લગતા 15 પ્રશ્નો પૂછે, એના જવાબ આપી તમે પોઈન્ટ જીતી શકો છો. અને પોઈન્ટથી તમે કોન્સ્ટન્ટમાં ભાગ પણ લઈ શકો છો અને પૈસા પણ જીતી શકો છો. અને તે પૈસાને તમે પેટીએમથી વિડ્રોલ પણ કરી શકો છો. અને હા, આમાં કેબીસીની જેમ લાઈફલાઈન પણ છે. અરે વાહ ભાઈ, તારી પાસે હંમેશા જોરદાર વસ્તુ જોઈએ અને તો હમણાં ડાઉનલોડ કરી લો. તો પછી ઘટે થોડું કાંઈ. હલો રિયા, સો યુ આર રવિ જાદવ. અત્યાર સુધી તો ઓનલાઈન જોયા હતા અને આજે રૂબરૂ પણ જોઈ લીધા. ઓનલાઈન દુનિયાની બહાર નીકળો તો ખબર પડે ને કે દુનિયામાં મારા જેવા હેન્ડસમ છોકરા પણ છે. હા હો મિસ્ટર હેન્ડસમ. રિયા, આપણી પહેલી જ મુલાકાતને યાદગાર બનાવી હતો. એ કેવી રીતે? કાલ સુધી હતા તમે અજનબી, આજે મારા દિલની હરેક ધડકન પર હુકુમત છે તમારી. બસ તમારી આજ મુસ્કુરાહટ પર પૂરી દુનિયા કાયમ છે મારી. એક્સક્યુઝ મી, તમે રિયાજ છો ને? સોરી, હુ આર યુ? હું જ તારા જાનની જન્નત એટલે કે રવિનો મિત્ર છું. રવિ 24 કલાક તારા જ વખાણ કરતો હોય છે. હા, એ તમારા વખાણ કરતા હોય છે અને તમે એનું બહુ જ ધ્યાન રાખો છો. સો સ્પેશિયલી થેન્ક્સ કે રવિની ફેમિલી બનવા માટે. એ બધું તો ઠીક, તારા નંબર તો આપ, ક્યારેક કામ પડે તો રવિ બાબતે. પણ ઓકે, લખી લો, કદાચ કામ પડે તો રવિ બાબતે કોલ કરશો. જો અમારો ફ્રેન્ડ છે, મારી દુનિયા. હા, મળી લીધો તમારી પહેલા. સારું ચાલ ભાઈ, મારે ઓફિસે જવાનું છે તો હું જાઉં છું. ઓકે બ્રો. યાર, આણે મારા નંબર માંગ્યા, કંઈ વાંધો તો નહીં ને? અરે એમાં શું, ડોન્ટ વરી, એ મારી ફેમિલી જ છે. ઓકે ઓકે, તો વાંધો નહીં.
હેલો, હેલો. હર્ષ બોલું છું. હા બોલ હર્ષ. મારી પાસે તારા માટે કંઈક છે. શું છે? મેં મારી એક ફ્રેન્ડ માટે ગિફ્ટમાં ડ્રેસ લીધો હતો, પણ એના ફેમિલીના કામથી બહાર ગઈ હતી, તો વિચાર્યું કે રિયાને આપી દઉં. આમ પણ તું પિંક કલરમાં બહુ ક્યુટ લાગીશ. ના, એ ડ્રેસ હું ન લઈ શકું. કેમ ના લઈ શકે? તું પણ મારી ફ્રેન્ડ જ છો ને. ગિફ્ટ સમજીને લઈ લે, બાકી તને રવિના કસમ છે. ઓકે, ઠીક છે. ઓહો ભાઈ, તને કોણ મળી ગઈ? કાંઈ નહીં ભાઈ, પછી ફ્રેન્ડ હતી. અને તને તો ખબર જ છે ભાઈ, આપણી લાઈફમાં છોકરીઓની કમી નથી. એ બધું તો મૂક, તને અહીંયા એટલા માટે બોલાવ્યું છે કે તને એક ઇમ્પોર્ટન્ટ વાત કરી છે. હા હા બોલ. હૃદયમાં લાગણી હોવી જોઈએ રવિ, બાકી કોઈ આપણું કહેવાથી આપણું થઈ નથી જતું. મતલબ એ કે મને ઓનલાઈન છોકરી ઠીક નથી લાગતી દોસ્ત. અને મને સામેથી નંબર આપ્યા અને કોલ કરીને એમ કહેતી હતી કે રવિએ મને પહેલી જ મુલાકાતમાં કાંઈ ગિફ્ટ પણ નથી આપ્યું. આ શું છે? તારે ગિફ્ટ જોતી હતી તો મને કહેવાય ને, મારા ફ્રેન્ડને કહેવાની શું જરૂર હતી? તારે મારી પાસેથી માગી લેવાનું, જે જોતું હોય ને, બીજાને કહેવાની જરૂર નથી. અરે યાર, મને તારા સ્વભાવથી પ્રેમ છે. આ ગિફ્ટ છે ને, મને તારા પ્રેમની જરૂર છે, આ ગિફ્ટની નહીં. જે હોય પણ તું મારા ફ્રેન્ડ પાસેથી સામેથી નંબર માગે, એની પાસેથી તું ગિફ્ટ માગે, તું સાબિત શું કરવા માગે છે રિયા? ખબર નહીં રવિ, તારી પર કેવી દોસ્તીનું ભૂત સવાર છે, પણ એટલું યાદ રાખજે, વિશ્વાસ સારો છે, અંધવિશ્વાસ નહીં. ઓ હેલો, તું કેવા શું માગે છે? તારા જેવી કાલની આવેલી છોકરી માટે હું મારા ભાઈ જેવા દોસ્ત સાથે ઝઘડો કરું? એક વાત યાદ રાખજે, તું શું તારા જેવી 17 છોકરી આવે ને તો હું મારા ભાઈબંધ સાથે ઝઘડો ના કરું. દરેક છોકરીને ગિફ્ટથી પ્રેમ નથી હોતો રવિ. તને તારા ફ્રેન્ડ ઉપર જે પાણી છે ને, એ જ પાણી તને એક દિવસ ડૂબાડશે. નથી આપતો કોઈને ખોટા દિલાસા. તારે જવું હોય ને તો જા, ખુલ્લા જ છે દરવાજા. दिल का दरिया बह ही गया, इश्क इबादत बन ही गया, खुद को मुझे. શું કે ભાઈ તારે ઓનલાઈન જીએફ? ઝઘડો થઈ ગયો યાર. હું તો કહેતો હતો ભાઈ, એ છોકરી તારા માટે પરફેક્ટ જ નથી. હે? નહીં થઈ શકે? પણ કેમ? હા તો મારે તારી કાંઈ જરૂર નથી. મારી પાસે તારા જેવી 17 છે. ગુડ બાય. યસ, ફાઇનલી આજે મારી પહેલી સેલેરીનો મોબાઈલ આવી જ ગયો. ઓહો, આ ગિફ્ટ તારા સગાભાઈ માટે લાગે છે? ના, ગર્લફ્રેન્ડ માટે છે. તને કઈ શરમ જેવું છે કે નહીં? થોડા દિવસ પહેલા તારો ભાઈ બીમાર પડ્યો હતો તો તું ગામમાં પૈસા ગોતતો હતો, ને છોકરી માટે આટલો મોંઘો મોબાઈલ? બીજા લોકો કેવા છે ને એ સાબિત કરતા કરતા આપણે કેવા છે ને એ જરૂર સાબિત થઈ. તને શું લાગે છે આ વખતે પણ તું કઈ સમજ કરી છે? તને આ બધું રિયાએ કીધું લાગે છે? પૂરી વાત સાંભળ. એ સમયે મારી પાસે નોકરી પણ નથી અને ભાઈનું દવાખાનું આવી ગયું હતું. તો અમને કોલ કરે ને, અમે કઈ મરી નહોતા ગયા. અરે ભાઈ, બહુ બધા કોલ કર્યા, પણ તમે છે ને તમારી પર્સનલ લાઈફમાં બિઝી હતા. તે મારા બધા જ કોલ કટ કર્યા. ત્યારે એવા સમયમાં એ છોકરીએ મને દવાખાનાના પૈસા પણ આપ્યા અને નોકરી પણ અપાવી. ભાઈ, હેલ્પ તો દૂરની વાત છે, પણ તે તમારી વાત પણ નથી સાંભળી. અને તારા કારણે હું એવું સમજતો રહ્યો કે છોકરીને ખાલી પૈસાથી જ પ્રેમ છે, પણ જ્યારે એને સામે ચાલીને મારી મદદ કરી. એક છોકરી ભાઈ ભાઈને પણ દુશ્મન બનાવી દે છે, અને એ આજે તે સાબિત પણ કરી દીધું. તારી લાઈફમાં કાલે આવેલી છોકરીએ આજે તારા માટે બધું છે, પણ યાદ રાખજે ભાઈ, તું આ છોકરી પાસે તારી વર્ષો જૂની મિત્રતા તોડે છે. અને યાદ રાખજે, સમય બધાનો આવે. હા, સમય બધાનો આવે છે, અને તારો સમય હતો ને ત્યારે તે એમ સાબિત કર્યું કે છોકરીને ગિફ્ટ અને પૈસાથી પ્રેમ છે, અને આજે પણ તું એ જ સાબિત કરે છે કે તને બીજાની ઈર્ષાથી પ્રેમ છે. બધી જ કહાનીમાં છોકરી જ ખોટી નથી હોતી, અને તારી ઉપર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હતો. પણ બેકાર છે ત્યાં ઈમાનદારી પણ, જ્યાં બધા જ બેઈમાન હોય. अजे तक मैनू ऐसा यार नहीं मिले, आज देते यकीन करा अखा बंद करके, बड़े मिलने ने मैनू दो शकला वाले. કેમ છો મિત્રો? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, નોસ્ટાર એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું બિલકુલ ના ચૂકશો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે.